હવે આગળ આપણે જોઈએ તો સભ્યપદની વાત કરતા હતા કે આપણે જે પ્રકરણ 4 છે એમાં સભ્યપદ કે સભ્યપદનો અર્થ શું થાય, એટલે કે સભ્યપદ કોણ મેળવી શકે, કેવી રીતે મેળવી શકે અને સભ્યપદ શું કામ મેળવવામાં આવે છે. હવે સભ્યપદમાં આપણે કીધું હતું કે અગાઉ આપણે જો કે એસપી ની અંદર વાત થઈ ગઈ હોય અગાઉના ચેપ્ટરમાં કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ હોય તે વ્યક્તિ સભ્ય ગણાય છે અને કંપનીના સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી છે. પછી સભ્ય અને શેરહોલ્ડરની વાત આવે છે કે સભ્ય અને શેરહોલ્ડર તો એકબીજાના પર્યાય તરીકે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એક રીતે જોઈએ તો કંપની દ્વારા જણાવ્યું મુજબ જે વ્યક્તિ કંપનીનો આવેદનપત્રમાં સહી કરી કે સંમતિ આપી હોય અને અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય તે વ્યક્તિને સભ્ય ગણી શકાય, એટલે કે તે વ્યક્તિ સભ્ય ગણાય. તો અહીંયા આપણે વાત કરી કે સભ્ય છે એની કયા વ્યક્તિ એનો સભ્ય કહેવાય, એટલે કે જેને લેખિત સંમતિ આપણને આપેલી છે તો એ વ્યક્તિમાં સભ્ય ગણાય છે અને એની લેખિત સંમતિ થકી જ આપણે આ કંપનીનું જે સભ્યપત્રક છે એમાં એની નોંધણી કરીએ છીએ, એટલે કે એની લેખિત સંમતિ જરૂરી છે. હવે સભ્યપદ છે તો કંપની ધારો અત્યારે 2013 છે અમલમાં છે, એટલે કે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. આપણે જો 11મા ધોરણમાં એને વાત થઈ ગઈ હોય કે શેર ડિપોઝિટરી શું છે, ઉપરાંત બીઓની અંદર આપણે એ ડિપોઝિટરી છે એની માહિતી લીધેલી છે કે કયા કયા ડિપોઝિટરી છે, એનએસડીએલ છે, સીડીએસએલ છે અને બીએસસી છે, એનએસસી છે. આ બધા ડિપોઝિટરી છે કે જે આવા શેર હોલ્ડરો છે એના વતી કાર્ય કરે છે. તો 2013 કંપની ધારા અસ્તિત્વમાં છે જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પાસે ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે, જેમાં શેરધારકનું નામ, ધારણ કરેલ શેરની સંખ્યા, એની રકમ વગેરે જણાવેલા હોય છે. પછી સભ્ય અને શેરહોલ્ડર જોઈએ કે સામાન્ય રીતે સભ્ય અને શેરહોલ્ડર શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ થાય છે, પરંતુ એમ જોઈએ તો આ બેની અલગ વ્યાખ્યા થાય છે, એટલે કે બે એકબીજાના પર્યાય લાગે છે પણ છે નહીં, તો જેમાં તફાવત જોવા મળે છે. એટલે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન પણ હોય, એના અમુક સંજોગો હોય અને સભ્ય અને શેરહોલ્ડર વચ્ચે તફાવત આવે છે, બરાબર, કે જે આપણે જે સભ્યનો અર્થ કીધો અને શેરહોલ્ડરનો અર્થ કીધો તેના પરથી તફાવત ખાલી તમે વાંચી લ્યો એટલે અર્થ સહી અને કાયદાકીય હસ્તાંતરણ છે એનો ખ્યાલ આવી જાય છે. પછી સભ્યપદ કોણ મેળવી શકે, બરાબર, તો સભ્યપદ કોણ મેળવી શકે, તો કે સભ્યપદ છે એ મેળવવા માટે સભ્યપદ કોણ મેળવી શકે, તો આ અગત્યનું છે કે સભ્ય થવું છે, સભ્યપદ જોઈએ છે તો સભ્ય કોણ બની શકે. તો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. આપણે જાણીએ છીએ કે કાયદાએ કંપનીને કૃત્રિમ અસ્તિત્વ આપેલું છે જે કાયદા દ્વારા અધિકારો ભોગવે છે, બરાબર, એટલે કે કાયદા દ્વારા અધિકારો ભોગવે છે, કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર હોય કોઈ પણ એકમનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તો આ માટે કંપનીની જોગવાઈનું પાલન થવું જરૂરી છે. કોણ કોણ મેળવી શકે, તો સૌથી પહેલા જીવંત વ્યક્તિ હોય એ મેળવી શકે, કારણ કે સભ્ય થવા માટે જીવંત વ્યક્તિ હોવી જરૂરી છે. જીવંત એટલે કે કાયદેસરની કુદરતી વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ છે એ સભ્ય ન થાય, એટલે કે કંપની છે, બેંક છે, સંસ્થાઓ છે એ સભ્ય ન થઈ શકે. એટલે કે કારણ કે સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેનો કરાર દ્વારા મળે છે, એટલે કે ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ કોઈ પણ વ્યક્તિ સભ્ય બની શકે છે, બરાબર, તો એને આપણે સભ્ય બનાવી શકીએ છીએ. જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તેવી વ્યક્તિ સભ્ય બની શકે નહીં.
જેમ કે સગીર છે, નાદાર છે, અસ્થિર મગજવાળી વ્યક્તિ છે, તો આ સભ્ય ન બની શકે. હવે ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય બની શકે, પણ કેટલાક અપવાદો છે, અમુક સંજોગો હોય તો એ સંજોગોને આધીન રહી અને એ સભ્ય બની શકે છે. પછી પેઢીના ભાગીદારો. તો હવે જોઈએ તો ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં. કારણ કે કાયદાની દ્રષ્ટિએ ભાગીદારી પેઢી છે એ વ્યક્તિ ન હોવાથી સભ્ય બની શકે નહીં, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે કંપનીના સભ્ય બનવા હોય તો બની શકે છે. એટલે કે જેની વાત કરી છે એમાં હિન્દુ અવિભક્ત કુટુંબ, માત્ર કુટુંબકર્તાઓનો અને પછીમાં હિન્દુ અવિભક્ત કુટુંબ કે જે એમાં શું હોય તો હિન્દુ અવિભક્ત કુટુંબ કે જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે એના કુટુંબનો જે કર્તા છે પોતાના સંયુક્ત નામે કે કર્તા પોતાના નામે શેર ધારણ કરીને સભ્ય બની શકે છે. પછી ટ્રસ્ટ છે. નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીનો શેર ખરીદીને સભ્ય બની શકે છે. એટલે કે કોઈ પણ ટ્રસ્ટ હોય તો એ સભ્ય બની શકશે, આની અંદર સભ્યપદ મેળવી શકશે. એટલે કે ટ્રસ્ટ છે એને મળી શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. પછી વિદેશી વ્યક્તિ કે અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી અને સભ્ય બની શકે છે. એટલે એમાં જે જોગવાઈઓ છે એનું પાલન કરવાનું છે એને આધીન જ એનો સભ્ય બની શકે છે. બરાબર છે. તેમના નામ સભ્ય એટલે કે પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે હાલ પૂરતું તે સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. એટલે કે સભ્યપદ છે કે દુશ્મન દેશની સાથેના જો એવા દુશ્મન દેશ હોય તો એની સાથેનું સભ્યપદ હોય તો કંપનીઓ તરફથી મળતા હકો છે એ હાલ પૂરતા એટલે કે અમુક સમય પૂરતા એને સ્થગિત કરવામાં આવે છે. અને કેટલા સમય પૂરતા એનો લાભ છે એ મળી શકે નહીં. એટલે એટલા સમય પૂરતા એને સભ્યપદના લાભ નહીં મળે, બાકીના ટાઈમમાં એને સભ્યપદ તરીકેના લાભ છે એ પૂરા મળી શકે છે. બરાબર. એટલે એ સભ્યપદ ધારણ કરી શકે છે અને એને એના લાભ મળી શકે છે. ત્યાર પછી હવે એને તો આપણે સભ્ય તરીકે લઈ શકીએ વિદેશી વ્યક્તિને. ત્યાર પછી કોણ હોય છે તો સંયુક્ત શેર ધરાવનાર. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. એટલે કે જેમના નામ સભ્યપત્રકમાં હોય તેને કંપનીનું સભ્યપદ મળે છે. અને તેમની જવાબદારી પણ સંયુક્ત ઉદ્ભવે છે. કારણ કે શેર સંયુક્ત છે તો જવાબદારી છે પણ સંયુક્ત રહે છે. વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે પત્ર વ્યવહાર કે નોટિસ કે પરિપત્ર કે વોરંટ છે એ જાહેર કરવામાં આવે છે. બરાબર. તો વહીવટી સરળતા ખાતર આ વસ્તુ કરવામાં આવે છે. એટલે જેથી કરીને આ દસ્તાવેજ છે, પ્રમાણપત્ર છે, બોનસ છે કે ડિવિડન્ડ છે કોને મોકલવું અને એક સાથે એક જ પ્રકારના શેર હોય એમાં એકથી વધારે વ્યક્તિનું નામ હોય તો બધાને ન મોકલીને જેનું નામ પ્રથમ નોંધાયેલું છે એના નામે વ્યવહાર કરવામાં આવે છે. પછી કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. એટલે કે કંપની છે એ સભ્યપદ મેળવી શકે છે. આમ જોઈએ તો કે કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે, જેમાં કેટલીક જોગવાઈનું પાલન થાય તો જ કંપનીને સભ્યપદ મળી શકે છે. એના સિવાય એને સભ્યપદ મળી શકે નહીં. જેમ કે કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કે એના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો પહેલું. બીજું, ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. અને કેટલાક અપવાદરૂપ સંજોગો છે કે જેમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. ગૌણ કંપની એટલે કે શાસક કંપની એટલે તો જે કંપની છે એ કંપની બીજી કોઈ કંપનીને હસ્તગત કરી લીધી છે, ટેક ઓવર કરી લીધી છે, તો એ જે ટેક ઓવર કરવા વાળી કંપની છે એ જે શાસક કંપની કહેવાય અને જે ટેક ઓવર થાય છે, હસ્તગત થાય છે એ ગૌણ કંપની કહેવાય. એટલે ગૌણ કંપની શાસક કંપનીના
અમુક સંજોગોમાં અમુક જોગવાઈઓને આધીન રહીને જ સભ્યપદ મેળવી શકે છે. જેમ કે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપનીને કાયદેસરની પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે શાસક કંપનીનો જે કોઈ સભ્ય છે એનું અવસાન થાય છે અને ગૌણ કંપનીના શેર હોલ્ડર છે એ કાયદેસરના પ્રતિનિધિ તરીકે હોય તો સભ્યપદ મેળવી શકે છે. બીજું, ગૌણ કંપની પોતાના સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે, એટલે કે ટ્રસ્ટમાં એનું નામ હોય અને એનો હિત સંબંધ ન હોય, માત્ર કંપની પૂરતો સંબંધ હોય તો એ વ્યક્તિ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. આ કાયદાના અમલ પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપની વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે, તે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે પણ સભ્યપદ મળી શકે છે. અન્ય સંસ્થાઓ સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી, કારણ કે એને પણ સભ્યપદ મળી શકે છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ એ બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. આટલા લોકો છે સભ્યપદ મેળવી શકે છે, સભ્યપદ ધારણ કરી શકે છે. હવે સભ્યપદ મેળવવાની રીતો, એટલે કે કેટલી રીતે સભ્યપદ મેળવી શકાય છે. બરાબર, કે સભ્યપદ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય, એની રીત કઈ છે, કઈ પદ્ધતિને અનુસરીએ તો સભ્યપદ છે એ મળી શકે છે. તો જેમાં કંપનીના શેર ધારણકર્તા દરેક વ્યક્તિ કે જેનું નામ સભ્યપત્રકમાં હોય, એટલે કે સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી છે, તે સભ્ય ગણાય છે. કંપનીનું સભ્યપદ મેળવવા માટે જુદી જુદી રીતો છે, જેમાં પહેલી છે આવેદનપત્રમાં સહી દ્વારા. કારણ કે આવેદનપત્ર છે કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે, તો આવેદનપત્રમાં સહી દ્વારા આ સભ્યપદ મેળવી શકે છે. કે આવેદનપત્રમાં તમે સહી કરી હોય સભ્યપદ તરીકેની તો સભ્યપદ છે એ મેળવી શકાય છે. એટલે કે આવેદનપત્ર મુખ્ય દસ્તાવેજમાં સહી કરી હોય તો સભ્યપદ એનું મેળવી શકાય છે. પછી બીજી રીતે જોઈએ તો કંપનીને સભ્ય થવા માટે લિખિત સંમતિ અને આવેદનપત્રકમાં નામ હોવું તે પૂર્વ શરત છે. તેમ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનારને આ શરત લાગુ પડતી નથી, કારણ કે કંપનીની સ્થાપના જેને કરી છે એના માટે આટલી છૂટછાટો આપવામાં આવી છે. ત્યાર પછી શેર ફાળવણી દ્વારા શેર છે એની ફાળવણી કરી તો એના દ્વારા શેર ફાળવણી દ્વારા, એટલે કે કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપે છે. કે જે કંપનીને જાહેર ભરણું કરાવવું છે તો એને જાહેર આમંત્રણ આપે છે, તો એના દ્વારા એ અરજી કરે છે. જેના અનુસંધાનમાં જે વ્યક્તિ શેર ખરીદવા માટે અરજી કરે છે, જેમની અરજી મંજૂર થાય ત્યારે તેનું અરજદારનું નામ સભ્યપત્રકમાં સભ્ય તરીકે નોંધવામાં આવે છે અને તે કંપનીનો સભ્ય બને છે અને એને સભ્યપદ પ્રાપ્ત થાય છે. પછી શેર ફેરબદલી દ્વારા એક શેરહોલ્ડર છે એ પોતાના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં આપે, એટલે કે અન્ય વ્યક્તિની તરફેણમાં ફેરબદલી કરે તો જે શેર મેળવનાર વ્યક્તિ છે એ પણ સભ્ય કહેવાય છે. હવે એ જોવાનું છે અંશતઃ ફેરબદલી છે કે પૂર્ણ ફેરબદલી છે. પૂર્ણ ફેરબદલી હોય તો જે વ્યક્તિ શેર આપનાર છે એ વ્યક્તિ સભ્યપદમાંથી નીકળી જાય છે, અને અંશતઃ હોય તો બંને વ્યક્તિ સભ્ય તરીકે ચાલુ રહી શકે છે, બંને વ્યક્તિ શેરહોલ્ડર તરીકે ચાલુ રહી શકે છે. પછી કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કોઈ શેરહોલ્ડરનું અવસાન થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય, એવા કોઈ પણ સંજોગો થાય ત્યારે કાયદાકીય ફેરબદલી દ્વારા ફરજિયાત એનું હસ્તાંતરણ થાય છે. આવા સંજોગોમાં તેના વારસદારને કે કાયદેસરના પ્રતિનિધિ સભ્ય બને છે. એનો જે વારસદાર છે અથવા તો જેને કાયદેસરનો પ્રતિનિધિ છે એ સભ્ય બને છે.
એટલે કે એને સભ્યપદ મળે છે. પરિણામે તેનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને કંપનીનો સભ્ય ગણવામાં આવે છે. જેના માટે કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ તેને પોતાના અધિકાર પત્ર રજૂ કરવા પડે છે કે જે વ્યક્તિનું સભ્યપદ એને મળવાનું છે એને અધિકાર પત્ર રજૂ કરવા પડે છે કે એ વ્યક્તિના જે કાયદાકીય વારસદાર તરીકે એ છે એમાં અધિકારો મળે તરત જ સભ્યપદ મળી જાય છે. પછી અવેજ તરીકે મેળવેલ છે દ્વારા કંપની અસ્તિત્વમાં આવે છે ધંધો કરે ત્યાં સુધી માં અનેક નિષ્ણાત વ્યક્તિઓની સેવા જરૂરી બને છે. આવી સેવા આપનાર વ્યક્તિઓને તેમની સેવા કે મહેનતાણું જે આપવાનું હોય એના બદલામાં સંપૂર્ણ કે મહેનતાણા બદલ પૂર્ણ ભરપાઈ થયેલા શેર કંપની છે એ વેચવા આપે છે. એટલે કે પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે તે વ્યક્તિ કંપનીનો સભ્ય બને છે. એટલે કે હવે તરીકે કોઈ કાર્ય કર્યું છે એની બદલીમાં નાણાકીય ચૂકવણી નથી પણ જે શેર છે એ આપવામાં આવે છે, પૂર્ણ ભરપાઈ થયેલા શેર આપવામાં આવે છે તો કંપનીનો સભ્ય ગણાય છે. પછી સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરે. એવો ખોટો દેખાવ કરે કે કોઈ પણ જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે સભ્યપદનો અંત આવે છે. કારણ કે આપણે જોયું તો અન્યની જે તરફેણ છે ફેરબદલી કરી ત્યારે તો ત્યારે એના સભ્યપદનો અંત આવે છે. અન્યની તરફેણમાં એ શેર આપી દઈએ પૂરેપૂરા તો એ સભ્યપદનો અંત આવે છે. પરંતુ કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દઈએ એટલે કે કંપનીને અરજી ન કરી હોય કે ભાઈ મેં શેર વેચી દીધા છે તો નામ બદલવું પડે એમ છે. પોતે સભ્ય છે તેવો દેખાવ કરે, ખોટો દેખાવ કરે કે સભ્ય છે અથવા તો આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના આપનો ઉપયોગ કરે અને પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે ત્યારે વર્તમાનમાં પોતે સભ્ય નથી તેવી દલીલ કરે તો તે માન્ય ગણાતી નથી. કારણ કે સભ્ય તરીકે દેખાવ જ્યારે તમે હક હોય ત્યારે તો જ્યારે જવાબદારી ઉદ્ભવે છે ત્યારે પણ એ નિભાવવી પડે છે. હવે જવાબદારી આવે ત્યારે એવું કે ભાઈ તે તો વર્તમાન સમયમાં કંપનીનો સભ્ય નથી તો એ દલીલ માન્ય ગણાતી નથી. કારણ કે કાયદાની દ્રષ્ટિએ તેને સભ્ય તરીકે હક મળતા નથી પરંતુ સભ્ય તરીકેની જવાબદારી બને છે. કારણ કે ખોટી વસ્તુ છે, ખોટો દેખાવ કરે છે એના માટે. પછી ત્યાગપત્રનો ઉપયોગ કરીને વર્તમાન શેરહોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલે સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે. કારણ કે એક ત્યાગપત્રનો ઉપયોગ કરે જેથી કરીને એના જે સભ્યપત્રકમાં છે એ નું નામ છે કે જો સંપૂર્ણ હોય તો નામ કાઢી નાખવામાં અને આંશિક હોય તો નામ ચાલુ રાખવામાં આવે છે. ત્યાગપત્રના આધારે જે વ્યક્તિનું નામ દર્શાવેલ હોય તે શેરહોલ્ડર બને છે. ત્યાગ એટલે પોતાના શેર છે એને આપી દેવા તો એ ત્યાગ કહેવાય. તો એના અનુસંધાનમાં કંપની છે એ તેને સભ્યપત્રકમાં નામ નોંધે છે ત્યારે તેને સભ્યપદ પ્રાપ્ત થાય છે. ત્યાગપત્રનો ઉપયોગ કરે કોઈ વ્યક્તિ ત્યાગ કરે છે તો એને મળે છે એનો ઉપયોગ કરી અને સભ્યપદ મેળવી શકે છે. પછી રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા પછી ડિબેન્ચર બહાર પાડવામાં ત્યારે અમુક શરતો હોય. અમુક બિન રૂપાંતરિત એટલે કે નોન કન્વર્ટેબલ હોય, અમુક રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય એટલે કે કન્વર્ટેબલ હોય. તો કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે રૂપાંતર પાત્ર કોને કહેવાય કે જેનો નિશ્ચિત મુદત પછી જે ડિબેન્ચર છે બરાબર એનું શેરમાં રૂપાંતર થઈ જાય. આ રૂપાંતર થાય છે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થાય છે એવું શરત હોય એટલે કે કન્વર્ટેબલ ડિબેન્ચર જેને આપણે કહીએ છીએ ડિબેન્ચરના એક પ્રકારમાં. તો એ શેરમાં જે રૂપાંતર થતું હોય તો ડિબેન્ચર ધારક છે શેરહોલ્ડર બની જાય છે એટલે કે સભ્ય બની જાય છે. કારણ કે એને જે ડિબેન્ચર ધારણ કરે તો એના બદલામાં શેર આપવામાં આવે છે તો એ સભ્ય બની જાય છે. અને પરિણામ સ્વરૂપે આમાં જે ડિબેન્ચર ધારક છે એમાંથી જે શેરહોલ્ડર બન્યો છે એનું નામ સભ્યપત્રકની અંદર નોંધવામાં આવે છે એટલે કે કંપનીનો સભ્ય બને છે. તો એને સભ્ય તરીકે આપણે ચાલુ રાખી શકીએ છીએ અને સભ્ય તરીકે હક છે એ આપી શકીએ છીએ. પછી સ્વેટ ઇક્વિટી દ્વારા એટલે કે કંપનીના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને
વટાવથી અથવા રોકડ સિવાયના અવેજીથી શેર ફાળવવામાં આવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. બરાબર. એને કઈ રીતે? તો કે વટાવથી અથવા તો રોકડ સિવાયના અવેજીથી એટલે કે રોકડ ન આપી હોય પણ એની સામે, જેમ કે આપણે અગાઉ વાત કરી કે નિષ્ણાતો છે કે કોઈ એવા કર્મચારી છે કે જેને પોતાના સેવા આપી કંપનીને મહેનતાણાના બદલામાં પૂર્ણ ભરપાઈ થયેલા શેર આપવામાં આવે તો રોકડ સિવાયનો અવેજ થયો તો એ જ્યારે કન્ડિશન હોય ત્યારે એને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. અને આ પ્રકારના શેરધારકનું નામ સભ્યપત્રકમાં નોંધ કરવાથી સભ્યપદ પ્રાપ્ત થાય છે. તો એને પણ એવા સભ્યપદ તરીકેના અધિકારો મળે છે અને એના સભ્યપદ તરીકેના અધિકારોને ઉપયોગ કરી શકે છે. પછી હવે આવે છે કે સભ્ય બની તો ક્યાં, પણ સભ્યપદનો અંત ક્યારે આવે? એટલે કે હવે જોઈએ તો સભ્યપદનો અંત અને કયા સંજોગોને આધીન રહી અને સભ્યપદનો અંત આવી શકે છે એ જોઈએ. સભ્યપદ છે એ મળી તો જાય છે પણ જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે. એટલે કે વ્યક્તિ સભ્ય તરીકેના પદ ગુમાવે છે અને એનો અંત આવે છે સભ્યપદનો. જેમાં અમુક સંજોગો છે, જેમ કે શેર ફેરબદલી દ્વારા પહેલું શેર ફેરબદલી, કારણ કે જ્યારે શેર છે એ કંપનીના સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈની તરફેણમાં જતો કરે અથવા અન્ય કોઈ વ્યક્તિને વેચે ત્યારે શેર ફેરબદલીની પ્રક્રિયાના આધારે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે, એટલે કે એના સભ્યપદનો અંત આવે છે. બીજું કાયદાકીય હસ્તાંતરણ. કાયદાકીય હસ્તાંતરણ થાય એના અમુક સંજોગો હોય કે કયા સંજોગોને આધારે કાયદાકીય હસ્તાંતરણ થશે. જેમાં જ્યારે કોઈ સભ્યનો અવસાન થાય, નાદાર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કંપનીની પ્રક્રિયા દ્વારા શેરની માલિકી તેના કાયદેસરના પ્રતિનિધિને મળે છે. પરિણામે મૂળ સભ્યના સભ્યપદનો અંત આવે છે. એટલે કે મૂળ સભ્ય હતો એનું જે હક છે એના કાયદેસરના પ્રતિનિધિ કે વારસદારને મળે છે તો એની નવો જે આવે છે એનું સભ્યપદ ચાલુ થઈ જાય. જ્યારે મૂળ સભ્ય હતો એનું હોદ્દાનો અંત આવે છે, એટલે કે સભ્યપદનો અંત આવે છે. પછી શેર જપ્તી દ્વારા શેર જપ્તી. હવે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે પૂર્ણ રકમ મગાવી લેતી નથી. ઘણી વખત એવું કરે છે કે પૂરેપૂરી રકમ ન મગાવે, તે આંશિક મગાવે જેટલી જરૂર હોય એટલી, જેથી કરીને જવાબદારી ઓછી ઉઠાવે. હવે આંશિક રકમ મગાવે એટલે જ્યારે જરૂર પડે કટકે ફટકે રકમ હપ્તે મગાવે છે. જેમ કે કંપની શેર બહાર પાડ્યા હોય, શેર હોય માની લો કે 10 રૂપિયાનો શેર છે, શેરની કિંમત માની લો કે ₹10 છે. જ્યારે કંપની બહાર પાડે ત્યારે ₹5 સૌથી પહેલા અરજી સમયે મગાવે, બરાબર, અને અત્યારે આટલી જરૂર હોય તો ₹5 એક શેર દીઠ ₹5 મગાવે. હવે શું કરે છે? કંપનીને જે જરૂર પડશે ત્યારે બાકીના રૂપિયા મગાવશે. હવે કંપની એમ કહે છે કે બીજા ₹2 મંજૂરી સમયે મગાવવાના છે, એટલે કે શેર મંજૂર થાય એટલે ₹5 પછી બીજા ₹2 આપવાના છે. પછી હજી ₹3 બાકી રહ્યા તેને પણ હપ્તા મગાવી શકે છે, કેમ કે માની લો કે બીજા ₹2 છે પ્રથમ હપ્તો એનો કરી 2 હપ્તા કરીને પ્રથમ હપ્તા સમય મગાવે. પછી ₹1 બાકી રહે છે 10 માંથી, એટલે બીજા હપ્તા દ્વારા મગાવે. ત્યારે કંપની કટકે રૂપિયા મગાવી શકે છે. એનું કારણ શું છે કે જો જરૂર ન હોય તો જે પૈસાની જરૂર નથી અત્યારે રાખી મૂકીએ તો જવાબદારી નો તો હવે બીજો જે પૈસાની અત્યારે જરૂર નથી પણ ભવિષ્યમાં જરૂર પડશે તો એના માટે અગાઉથી આ યોજના કરી છે કે અત્યારે આટલા રૂપિયા મગાવીએ તો આપણું કામ થઈ જાય એમ છે. ભવિષ્યમાં જ્યારે બીજો પ્રોજેક્ટ કે બીજું કાર્ય કરવાનું થાય ત્યારે આ રૂપિયા મગાવશો તો એના માટે પણ કંપની છે થોડા રૂપિયા મગાવે છે.
તો કંપની જ્યારે રૂપિયા મગાવે છે ત્યારે એના શેરહોલ્ડરને રકમ ચૂકવવાની હોય છે. તો કોઈ શેરહોલ્ડર માની લો અરજી સમય 5 ભરી દીધા છે, મંજૂરી સમય પણ 2 ભરી દીધા છે, પણ પ્રથમ હપ્તો ભરવાનો થયો ત્યારે એની પાસે પૈસા નથી અને શેર નથી ભરતો, એટલે કે એના પૈસાની ચૂકવણી નથી કરતો, ત્યારે તો એ જે શેરના રકમ નથી ભરતો ત્યારે એના શેર છે એ જપ્ત કરવામાં આવે છે. કારણ કે શેરની રકમ જો ભરપાઈ ન થાય તો એ શેર જપ્ત થાય એવી જોગવાઈ હોય છે. એટલે પછી ભરેલા પૈસાઓ એ પણ જાય. જે શેરનો તમે હપ્તા ભરવામાં કસૂર કરો એટલે હપ્તા ન ભરે કોઈ તો એના શેર જપ્ત કરવામાં આવે છે. તો નિયત સમયે રકમ ન ભરે ત્યારે શેર જપ્તી થાય છે, જેને કારણે સભ્યપદનો અંત આવે છે. પછી શેર નિયમના હકનો ઉપયોગ કરે ત્યારે કંપની છે એ શેર નિયમના હક દ્વારા બરાબર એ શેર નિયમના હક દ્વારા કંપની છે શેર સભ્યપદ અંત લાવી શકે છે. એટલે કે કંપનીના નિયમન પત્રમાં જો શેર નિયમન અંગેની જોગવાઈ હોય તો કંપનીના પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેરહોલ્ડરને નોટિસ આપે છે. એટલે કે આ રકમ જે નથી ભરતા ને તેના માટે વસૂલ કરવા માટે નોટિસ આપે છે. ત્યારે કંપની શેર નિયમના હકનો ઉપયોગ કરીને પોતાનું લેણું વસૂલ કરવા માટે શેરહોલ્ડરના શેર છે એ અન્ય કોઈને વેચી દે ત્યારે શેરહોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. એટલે કે આ રકમની નોટિસ આપી ન ભરી, નોટિસ આપવા છતાંય આ હપ્તો ભરવામાં નથી આવતો તો કંપની છે એ આ શેર છે એને બીજા કોઈને વેચી દે છે અને પોતાનું લેણું વસૂલ કરે છે. તો આવા સમયે શેર નિયમનો હક કહેવાય છે કે કંપની આ રીતે જો વસૂલ પોતાનું નાણું વસૂલ કરવા માટે શેર જે આપેલા છે એને વેચી શકે છે અને સભ્યપદનો અંત લાવી શકે છે. પછી રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર કે નિશ્ચિત મુદત પછી આ રકમ જે પરત કરવાની હોય એને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય. અને શરત અનુસાર મુદત પૂરી થતા કંપનીએ તેને કંપનીના શેર પરત લઈને નાણાં ચૂકવી આપે, પરિણામે શેરહોલ્ડર તરીકેના એનો હક છે એનો અંત આવે છે. શેરહોલ્ડર તરીકેનું સભ્યપદ છે એનો અંત આવે છે. કારણ કે રિડીમેબલ પ્રેફરન્સ શેર રિડીમેબલ છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર કારણ કે રિડીમેબલ એટલે નિશ્ચિત સમય પરત કરવાના થાય. બરાબર, નિશ્ચિત સમય પરત કરવાના થાય એટલે કે સમયની મુદત પૂરી થાય એટલે આ શેર પરત કરી દેવાના, શેરના રૂપિયા. તો જ્યારે શેર હતા ત્યારે એ કંપનીનો સભ્ય હતા, પરંતુ હવે રૂપિયા પરત થતા છે એટલે આ શેર જ પૂરા થઈ જાય છે તો કંપનીનો સભ્યપદ તો રહે જ નહીં. શેર ધારણ કરનાર તો સભ્ય નથી એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એના નાણાં પરત કરે ત્યારે પણ સભ્યપદનો અંત આવે છે. પછી શેર વહેંચણી રદ કરાવે ત્યારે, કારણ કે ઘણા સંજોગોમાં શેર વહેંચણી છે રદ થાય, એટલે કે શેર વહેંચણી રદ કરાવે ત્યારે શેર જે શેર વહેંચણી કરવામાં આવી છે હવે કંપની ધારામાં જે જોગવાઈ જણાવેલી છે એ જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો હોય કે કાયદાની કોઈ વિધિનું પાલન ન કર્યું હોય ત્યારે તે શેર વહેંચણી કરેલી હોય તો પણ રદ ગણવામાં આવે છે. એટલે કે એને કોઈ વ્યક્તિ છે એને રદ કરાવી શકે છે. એટલે કે જેને એમ લાગે કે અહીંયા કોઈ જોગવાઈનું પાલન ન થયું, કાયદાની કોઈ જોગવાઈ છે એનો ભંગ થયો છે તો એ શેર વહેંચણી રદ કરાવી શકે છે. પરિણામે આમાં શેર જેને વેચાયેલા છે અને જેનું નામ સભ્યપત્રકમાં પણ નોંધાઈ ગયું હતું, હવે આ વહેંચણી રદ થાય છે મતલબ કે બધાનો સભ્યપદનો અંત આવે છે. કારણ કે પહેલા તો એની વહેંચણી થઈ ગઈ હતી તો સભ્ય હતા, પરંતુ વહેંચણી છે એ જ રદ થાય તો એના સભ્યપદનો પણ અંત આવે છે. પછી કંપની સમેટી લેવામાં આવે ત્યારે કંપની છે એ સમેટી લેવામાં આવે ત્યારે કંપનીને જોઈએ તો સમેટી લે એટલે કે કંપની હવે બંધ કરવા થાય, કોઈ કારણસર કંપની છે એ ચાલુ રહે એવી કોઈ પોઝિશન નથી તો કંપની જ્યારે સમેટી લેવામાં આવે ત્યારે પણ
એના સભ્યપદનો અંત આવે છે, એટલે કે એનું સભ્યપદ એને ગુમાવવાનું થાય છે. અને કંપની જ બંધ થઈ જાય તો પછી એના સભ્યપદનો કોઈ અર્થ રહેતો નથી, એટલે એના સભ્યપદનો અંત આવે છે. એવા સંજોગોમાં કંપની બંધ થઈ જાય છે તો પછી સભ્યપદનો આપોઆપ અંત આવી જાય છે. અથવા તો કંપની ફાળચામાં જાય એટલે કે નુકસાનીમાં જાય અને કંપની બંધ કરવાની સંજોગો ઉભા થાય ત્યારે સભ્યપદનો અંત આવે છે. અને કંપનીના સંયોજન કે જોડાણ દ્વારા જ્યારે બે કંપની પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય, હાલના સમયમાં આપણે એવું જોઈએ છે કે અમુક કંપનીઓ છે, ટેલિકોમ કંપનીઓ છે, તો એ બે કંપની ભેગી થઈને એક બીજી કંપની બનાવે, બરાબર? એટલે કે અથવા તો એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય, ભેગી થઈ જાય. બેંકોની અંદર પણ આપણે જોઈએ છીએ હાલમાં કે ઘણી બધી બેંકોનું વિલીનીકરણ કરી અને એક બેંકમાં સમાવી દેવામાં આવે છે, બરાબર? એટલે કે અમુક બેંકો છે એ એનો આખો જે કંટ્રોલ છે એને બીજાને વેચી દેવામાં, એક રીતે કે જો વેચી દીધું કહેવાય, તો એ ભેગું થઈને સંયોજન કરીને એક જ બેંક બની જાય છે. તો એવા સમયે પણ જ્યારે જોડાણ કરી નવી કંપની સ્થાપે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યનો સભ્યપદનો અંત આવે છે. એટલે કે જે કંપની અસ્તિત્વ ગુમાવે છે, કારણ કે બીજી સાથે જોડાણ કરે એટલે કોઈ પણ એકનું અસ્તિત્વ રહે, બેયનું ન રહે, તો શું કરે? તો જેનું અસ્તિત્વ રહે છે એ તો જે હતું એ ચાલુ રાખે છે, પણ જેનો અંત આવે છે એના સભ્યપદનો પણ અંત આવે છે, એના સભ્યો છે એના સભ્યપદનો પણ અંત આવે છે. એટલે કે એના સભ્યપદ છે એનું સભ્યપદ ગુમાવે છે. અને જો કે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ મેળવી શકે. હવે કેટલીક એમાં જોગવાઈ હોય કે કંપની સમેટી લેવામાં કંપનીના સંયોજન જોડાણ દ્વારા કંપનીનું સંયોજન થાય, એટલે કે બે કંપની ભેગી થાય અથવા તો જોડાણ થાય. હવે જો નવી કંપની બને છે એની જોગવાઈ હોય કે ભાઈ નવી કંપની છે તો એ સંયોજન દ્વારા અથવા તો જોડાણ દ્વારા જે નવી કંપની બને છે તો એ કંપની જૂના જે કંપની ભેગી થાય છે એના શેરહોલ્ડરોને અમુક શરતોને આધીન સભ્યપદ આપશે. હવે જો આ જોગવાઈનું પાલન કરે શેરહોલ્ડરો તો એ કંપનીના સભ્ય બની શકે છે, નવી કંપનીના. કારણ કે જૂની કંપનીનું સભ્યપદ તો ગયું, એના સભ્યપદનો તો અંત જ આવ્યો. પણ જો અમુક જોગવાઈ છે એનું પાલન કરે તો એ જોગવાઈને આધીન રહીને કંપનીના સંયોજન કે જોડાણ સમયે જે પ્રવર્તમાન શેરહોલ્ડરો છે એ નવી કંપનીના શેરહોલ્ડરો બની શકે. અને છતાંય જૂની કંપનીનું જે સભ્યપદ છે એનો તો અંત આવે જ છે, એટલે કે જૂની કંપનીનું સભ્યપદ તો ગુમાવે જ છે. એટલે આટલી જોગવાઈને આધીન રહી અને સભ્યપદનો અંત આવે છે, જેથી કરીને સભ્યપદ છે પૂર્ણ ગણાય છે. એટલે કે અહીંયા સભ્યપદ છે એ પૂર્ણ થઈ જાય છે, એટલે કે કંપનીનું સભ્યપદ એને મળતું નથી અથવા કંપનીના સભ્ય તરીકે ચાલુ રહી શકે નહીં. તો આવા બધા સંજોગો છે કે જેને કારણે સભ્યપદ આપણે કઈ રીતે મેળવી શકીએ, કેવી રીતે આપણે એને પાલન કરવાનું છે, કેટલી જોગવાઈનું પાલન કરવાનું છે અને કઈ રીતે સભ્યપદ ગુમાવવાનો વારો પણ આવે છે. આ બધી બાબતો આપણે અહીંયા જોઈ એટલે એના દ્વારા ખ્યાલ આવે છે કે કંપની છે તો એને કયા પ્રકારનો આપણે એની સાથે વ્યવહારો કરવા જોઈએ, બરાબર? એટલે કંપનીની અંદર આપણે જોયું કે અહીંયા સભ્યપદ છે કેવી રીતે, એટલે તો સભ્ય કોણ બની શકે? સૌથી પહેલી વાત તો એ હોય કે સભ્ય કોણ બની શકે, પછી જે સભ્ય બને છે એ કઈ રીતે પોતાના સભ્યપદને ચાલુ રાખી શકે અથવા તો સભ્યપદને મેળવી શકે, બરાબર? એટલે સભ્યપદ મેળવવાની રીતો આવે કે કઈ કઈ રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકાય છે. અને ત્યાર પછી આવે કંપનીના સભ્યપદનો અંત, એટલે કે કઈ રીતે કંપનીનું સભ્યપદ છે ગુમાવવું પડે છે કે કંપનીના સભ્યપદનો અંત આવે છે, બરાબર? ત્યાર પછી આપણું પ્રકરણ છે કંપનીના સંચાલક, એના વિશેની થોડીક માહિતી. તો કંપનીના સંચાલક, હવે જો આપણે જોઈએ છીએ કે કંપની છે એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. પાંચમું પ્રકરણમાં આપણે વાત કરીએ છીએ કે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિ છે.
જેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વ આપેલું છે. હવે આવું કૃત્રિમ વ્યક્તિત્વ જે કંપની મેળવે છે એ એનું સંકુલ જોઈએ તો વિશાળ હોય છે, તો જ એને કંપની સ્વરૂપ આપવામાં આવે છે. એ કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે, એટલે કે ઘણા બધા યુનિટ ભેગા કરી, વિભાગો ભેગા કરીને કંપની બને છે. એટલે કે વિશાળ સ્વરૂપ છે. ધંધાકીય સાહસના સ્વરૂપો છે એમાં કંપની છે એનું સૌથી વિશાળ સ્વરૂપ છે. તો જ્યારે કંપનીની સ્થાપના છે એ તો કંપની દ્વારા જોગવાઈ અન્વયે થાય છે, એટલે કે કંપની ધારામાં જે જોગવાઈ છે એનું પાલન કરીને જ સ્થાપના કરી શકાય છે. અને એટલે જ એને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહે છે, કારણ કે કંપની દ્વારા જ રચાયેલી છે, એટલે કે કાયદા દ્વારા જ રચાયેલી કંપની છે, તો કાયદો એને કૃત્રિમ વ્યક્તિત્વ આપે છે. તે પોતાની મેળે કામ ન કરી શકે, કારણ કે એને કામ કરવા માટે કોઈ જીવંત વ્યક્તિ જોઈએ. કંપની છે કાયદેસરની વ્યક્તિ છે, પણ કેવી? કૃત્રિમ વ્યક્તિ છે. તો કૃત્રિમ વ્યક્તિને ચલાવવા માટે તો કોઈ જીવંત વ્યક્તિ જોઈએ, બરાબર? તો કંપનીના વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો અને સંચાલકો એ હોય છે, એટલે કે માલિકો અને સંચાલકોની સંખ્યા વિશાળ હોય છે. જ્યાં એકથી વધારે માલિકો અને સંચાલકો, માલિકો અથવા તો શેરધારકો હોય છે, કે જે શેરધારકો એને આપણે માલિકો કહીએ છીએ, તો એની સંખ્યા ખૂબ હોય છે. ઉપરાંત આખા દેશમાં ફેલાયેલા હોય, ઘણી વખત વિદેશમાં પણ હોય. તો આવા શેરધારકો છે એ બધી જગ્યાએ ફેલાયેલા હોય છે, અને જે ખરેખર હકીકતે એ માલિકો છે. તો આવા શેરધારકો બધા ભેગા થઈ આખા દેશ વિદેશમાં ભેગા થઈને એક કંપની ચલાવી ન શકે. તો એના માટે તો કે એમના વતી કોઈ કાર્ય કરતું હોય ને, તો આવા શેરધારકો માલિકો છે એને જે તે કંપનીમાં હાજર રહેવું ન પડે. તો એના માટે શું કર્યું છે કે તે આખા દેશમાં ફેલાયેલા ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. એક તો એનો અગત્યનો જે મુખ્ય મુદ્દો કહે કે શેર ફેરબદલી પર નિયંત્રણ નથી. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના શેર વેચી શકે છે, ખરીદી શકે છે. જે તે કંપનીના શેર આપણે વેચી શકીએ, ખરીદી કરી શકીએ છીએ. તો એટલા સમય પૂરતા માલિક હોય, વરી બદલાય તો આ તો સતત ચાલુ રહે. તો કંપનીનું સંચાલન તો કોઈ હિસાબે ન થઈ શકે. તો એના કારણે અને પાછું કંપનીનું કદ વિશાળ હોય છે. તો વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈને કારણે વિશિષ્ટ સંચાલકીય કોની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે આવું કોઈને આવડત હોય ને એની જરૂરિયાત ઊભી થાય છે, કારણ કે તો જ આટલો મોટો વહીવટ છે કરી શકાય છે. અન્યથા એ વહીવટ કરી શકાતો નથી, એટલે એ કાર્ય થઈ શકતું નથી. તો કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપનીનું સંચાલન શક્ય બનતું નથી, કારણ કે કંપનીનું સંચાલન છે, બરાબર? કંપની છે એનું સંચાલન છે, કંપની સંચાલન પ્રત્યક્ષ રૂપે કોઈ કરી શકતું, એટલે કે માલિકો છે પ્રત્યક્ષ રૂપે એનું સંચાલન કરી શકશે નહીં. તો શું કરવું? કારણ કે જો સંચાલન તો કરવું પડશે, નકર તો કંપની ચાલશે નહીં. એટલે તો આવો કંપનીનો વહીવટ કરવા માટે, આ કંપની છે એનો વહીવટ સંભાળવા માટે એના સંચાલકોને નિમવામાં આવે છે. સંચાલકો તો આપણે કહીએ પ્રતિનિધિઓ, પહેલા તો એવો શબ્દ આપણે કહીએ પ્રતિનિધિઓ. કંપનીનો વહીવટ સંભાળવા માટે પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે કંપનીનું કામકાજ આ પ્રતિનિધિના મારફતે થાય છે. પ્રતિનિધિ તો તેનો સમૂહ હોય, એકથી વધારે વ્યક્તિઓ પણ પ્રતિનિધિ તરીકે હોય, તો એ સમૂહ છે એ કંપનીનું કામકાજ સંભાળે છે, બરાબર? કંપનીના જે પણ નિર્ણય લેવાના હોય આ પ્રતિનિધિ લે છે. કોના પ્રતિનિધિ? શેરહોલ્ડરના, એટલે કે માલિકોના. અને જેને આપણે શું કહીએ છીએ? આ પ્રતિનિધિ અથવા તો પ્રતિનિધિઓ એવું પણ આપણે કહી શકીએ. પ્રતિનિધિઓ કે જેનું સંચાલન કરે છે એને કહેવાય છે સંચાલક મંડળ, બરાબર? આ સંચાલકોનું જે એક સમૂહ ભેગો થાય છે એને સંચાલક મંડળ કહેવામાં આવે છે. એટલે કે સંચાલક મંડળ તરીકે જેને ઓળખવામાં આવે છે
યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે અને એ જોગવાઈના અન્વયે સંચાલકો છે કાર્ય કરે છે. એટલે કે અહીંયા હવે કંપનીના સંચાલકો છે એની નિમણૂક થાય છે. કંપનીના સંચાલકો બરાબર કે જે કંપનીનું સંચાલન કરશે. કેટલીક કાયદાકીય જોગવાઈ છે એનું પણ પાલન કરવાનું હોય છે. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજવી જોઈએ. એટલે કે આ સંચાલક મંડળ છે કંપનીનું અસ્તિત્વમાં આવે એટલે કે સ્થાપનાનું પ્રમાણપત્ર, નોંધણી પ્રમાણપત્ર, સ્થાપનાનું પ્રમાણપત્ર, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે એટલે કે જાહેર કંપનીમાં તો એને મળ્યાના 30 દિવસમાં સંચાલક મંડળની એક સભા આયોજન કરવાની હોય છે. અને દર વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ એટલે કે સંચાલક મંડળની 4 સભાઓ યોજવી જોઈએ. અને સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ. જે સંચાલકો તરીકે છે એને વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવાનો છે. તો અને જો કોઈ કારણસર સંચાલક ભાગ લઈ ન શકે તો એને વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ સભ્યોને ભાગ લેવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે સભામાં હાજર રહેવું જરૂરી છે. કંપની દ્વારા 2013 અન્વયે સભા માટે ઓછામાં ઓછી 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો બેમાંથી જે વધારે હોય સભ્યમાં હાજર રહેવા જોઈએ સભ્ય તરીકે. તો જ કંપનીની સંચાલન સભા જે કારણ માટે ભરવામાં આવી છે કારણ આગળ વધે, નકર એ જ સમયે સભા છે રદ થઈ જાય છે. નવા કંપની ધારા મુજબ ઓછામાં ઓછા એક ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલા હોવા જોઈએ. એટલે કે એ પણ જોગવાઈ છે કે વિદેશમાં કદાચ જે હોય તો 180 દિવસ માટે તો એક વર્ષમાં પાછલા એક વર્ષમાં 180 દિવસ માટે ભારતમાં રહેલા હોય તો જ એને આમાં સ્થાન આપી શકાય છે. એના વગર એને સ્થાન આપી શકાતું નથી. એટલે કે જો આ સંચાલક મંડળ તરીકે કામ કરવા એ ઈચ્છુક છે એને એવી સંમતિ આપી છે કે સંચાલક મંડળમાં કામ કરવું છે અને આવા સંચાલક મંડળ તરીકે કામ કરવા માટે સંમતિ આપે ત્યારે જ એનો સમાવેશ કરી શકાય છે. 180 દિવસ માટે એ ભારતમાં રહેલ હોવી જોઈએ. તો કંપનીના સંચાલકો વિશેની બીજી બધી વાતો છે અને બીજા મુદ્દાઓ છે. કોણ સંચાલક બની શકે, કેવી રીતે બની શકે, આ બધી માહિતી છે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી જે મુદ્દા કરાવ્યા છે એ બરાબર જોઈ લેજો, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.